લાલચી વિનાશનું પહેલું પગથિયું છે અને સાવધાની એ સુરક્ષાની સૌથી મજબૂત ઢાલ છે. ગુનો ગમે તેટલો આધુનિક કેમ ન હોય, કાયદાની જાળમાંથી તે ક્યારેય છટકી શકતો નથી. લેટેસ્ટ ન્યૂઝ ₹77 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ એક મોટી અને ઐતિહાસિક સફળતા હાંસલ કરતા દેશવ્યાપી સાયબર ફ્રોડ ગેંગના આંતરરાજ્ય નેટવર્કની કમર તોડી નાખી છે. ત્યાં સાયબર ક્રાઇમની અલગ અલગ ટુકડીઓએ ગોવા, વડોદરા અને પાલનપુરના સઘન દરોડા પાડી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર જીતુભાઈ ભુરાભાઈ ઠક્કર પાટણ સહિત 9 લોકો અહીંયા આખું નેટવર્ક ઓપરેટ થતું હતું. વડોદરા મુખ્ય સંચાલકો કિરણ જોશી ને સિદ્ધરાજ સિરવાડિયા સહિત 5 આરોપીઓ મિત શ્રીમાળી ને મેહુલ સોલંકી આ સૈતાની દિમાગ ધરાવતી ગેંગે અત્યાર સુધીમાં દેશભરમાં 375 સાયબર ગુનાઓ આચરી અંદાજે ₹77 કરોડનું જંગી કૌભાંડ આચર્યું છે. આ ભેજા બાજુ છેતરપિંડી અને ઓનલાઈન ગેમિંગના નાણાં ખોટી પેઢીઓ ઊભી કરી અથવા સામાન્ય લોકોના નામે ખોલાવેલા મ્યુલ એકાઉન્ટ્સ ભાડે લીધેલા બેંક ખાતામાં જમા કરાવતા હતા. ત્યારબાદ આ રકમને ડોલર કે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી દેતા હતા. જપ્ત કરાયેલો ડિજિટલ મુદ્દામાલ પોલીસે દરોડા દરમિયાન ફ્રોડ માટે વપરાતો મોટો ડિજિટલ જથ્થો કબજે કર્યો છે, જેમાં નીચેની વસ્તુઓ સામેલ છે: 15 લેપટોપ, 87 મોબાઈલ ફોન, 126 સિમ કાર્ડ, 15 ડેબિટ કાર્ડ, 2 રાઉટર અને 4 કોરા ચેક. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી વિવેક ભેડાએ આ મામલે અન્ય રાજ્યોમાંથી પણ મોટા ગુનાઓ બહાર આવવાની શક્યતા દર્શાવી છે. આ સાથે જ તેમણે સામાન્ય નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે કોઈપણ અજાણી વ્યક્તિની લાલચમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ અન્યને વાપરવા માટે ન આપો. અજાણી અને શંકાસ્પદ લિંક, કોલ કે મેસેજથી હંમેશા સાવચેત રહો. જો તમે અથવા તમારા કોઈ સગા સંબંધી સાયબર ફ્રોડનો ભોગ બનો છો તો સમય બગાડ્યા વિના તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી અને જાણ કરો. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. ડોક્ટર કેલેન રાવ સર તથા ડીઆઈજી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ બિપિન આહિરે સર ના સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તમામ પ્રકારના સાયબર ક્રાઇમ સામે એક્શન લેવા માટે કટિબદ્ધ છે. આવા જ પ્રકારના વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ તથા અન્ય અનેક પ્રકારના ગેમિંગ ફ્રોડવાળા વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમને એક પ્રકારના અંજામ આપીને જેટલા પૈસા આવે છે એના મ્યુલ એકાઉન્ટના હેન્ડલ કરી, ઓપરેટ કરી, આગળ પૈસા મોકલી અને પૈસાનું હેન્ડલ કરીને પૈસા કાઢવાવાળી આખી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ વસ્તુની શરૂઆત એ રીતે થઈ રહી છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ એમને એક બાતમી મળેલી કે આ પ્રકારનું એક નેટવર્ક ચાલી રહ્યું છે. તેના આધારે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા 3 ટીમ બનાવવામાં આવી અને 3 જગ્યાએ સાયમલ્ટેનિયસલી રેડ કરવામાં આવી. એક રેડ કરવામાં આવી હતી વડોદરા, ત્યાંથી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ પાલનપુર રેડ કરીને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ જે પૈસાનું હેન્ડલ કરવાવાળા છે તે ગોવામાં તેમની રેડ કરીને 9 આરોપીની ધરપકડ કરવામાં આવી. આ 3 રેડ કર્યા બાદ અમુક મુદ્દામાલ મળેલો, જેમાં વિગત છે કે 15 લેપટોપ કબજે કરવામાં આવ્યા, 87 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા, 2 રાઉટર, 126 સિમ કાર્ડ, 2 પેન ડ્રાઈવ, 7 QR કોડ, 115 ડેબિટ કાર્ડ, 82 પાસબુક અને 15 ચેકબુક એટલું કબજે કરવામાં આવ્યું. અને આ કબજે કર્યા બાદ જે બધી વિગતો જોવામાં આવી, ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું, ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું, તેના આધારે એટલી વસ્તુ ખબર પડી કે કુલ આ આરોપીના જેટલા બેંક એકાઉન્ટ્સ છે તેના દ્વારા કુલ 375 જેટલા સાયબર ક્રાઇમને અંજામ આપવામાં આવ્યો છે સમગ્ર દેશમાં. આ 375 સાયબર ક્રાઇમમાંથી 100ની ઉપરના સાયબર ક્રાઇમ તો એવા છે કે જેની રકમ પહેલા 2 કે 3 લેયરમાં ગયેલી છે. ફર્સ્ટ લેયરમાં મોસ્ટલી રકમ ગયેલી છે, એટલે કે ડાયરેક્ટ એ લોકોએ પૈસા ઉપાડવાનું કામગીરી કરેલી છે. અને આ રકમનો મેગ્નિટ્યુડ જોવામાં આવે તો આ જ લોકો છે એના દ્વારા 77 કરોડ રૂપિયાનું સાયબર ક્રાઇમ આચરવામાં આવ્યું છે. તો આ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તો તેની વિગત કંઈક આ પ્રકારે છે કે સૌપ્રથમ ખાનગી બાતમીના આધારે જે વડોદરામાં રેડ કરવામાં આવી અને 5 આરોપીને પકડવામાં આવ્યા, તેમાંથી એક છે કિરણ કરશનભાઈ જોશી. તેઓ આ મ્યુલ એકાઉન્ટ નેટવર્ક છે એનું સંચાલન કરનાર છે અને તેમની સાથે સિદ્ધરાજભાઈ શિરવાડિયા એ પણ તેમની સાથે મ્યુલ એકાઉન્ટનું સંચાલન કરે છે. એટલે કે એ લોકો શું કરે છે કે અલગ અલગ જગ્યાએથી મ્યુલ એકાઉન્ટનું કલેક્શન કરે છે. તે કલેક્શન કર્યા બાદ એ જે જેટલા એકાઉન્ટ છે એને આગળ મોકલવાની કામગીરી કરે છે અને મુખ્ય હેન્ડલર તરીકેનું પણ કામ કરે છે. એમાંથી સાથે સાથે બીજા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે: મહેશભાઈ જોશી, જીગરભાઈ સોલંકી અને પ્રકાશભાઈ જોશી. એમની પણ વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. અને તેઓનો રોલ એ છે કે તેઓ લોકો પોતાના નામે એક ખોટી પેટી બનાવે છે. આ ખોટી પેટીમાં જે પૈસા છે એ પ્રકારે સાયફનિંગ કરવાની પ્રોસેસ કરે છે અને સાથે સાથે અલગ અલગ આરોપી પાસેથી મ્યુલ એકાઉન્ટને કબજે કરવાની પણ કામગીરી કરે છે. તો આમાંથી મહેશભાઈ જોશી છે તેમણે પોતાના નામે શિવમ એજન્સી નામની ખોટી પેટી બનાવી છે. બીજા જીગરભાઈ સોલંકી છે તેને શિવધારા મસાલા બિઝનેસ નામની ખોટી પેટી બનાવી છે. અને પ્રકાશભાઈ જોશી છે તેમણે MR વોટર નામની ખોટી પેટી બનાવી છે. પેઢી તો બનાવી છે, સાથે સાથે મ્યુલ એકાઉન્ટ પણ એમને કલેક્શન કરેલું છે અને આગળ મોકલેલા છે. આમાંથી આ લોકોની વધારે ફર્ધર પૂછપરછ કરવામાં આવતા એ વસ્તુ ખબર પડી કે અન્ય જેટલા જે જગ્યાથી મ્યુલ એકાઉન્ટ્સ મળેલા છે તેઓનું જીનેસિસ જણાય એવું છે પાલનપુર. તો પાલનપુર પણ રેડ કરવામાં આવી અને તેમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. એમાંથી એક છે મેહુલ બાબુભાઈ સોલંકી. તો તેમણે અનેક મ્યુલના જે હોય છે કે બેઝિક મ્યુલ છે કે જેઓ પોતાના કોઈ રેન્ટ આપે છે, રેન્ટ પર પોતાનું ભાડું આપે છે,
તેવા કલેક્શન કરીને આગળ મોકલવાવાળા છે મેહુલ બાબુભાઈ સોલંકી, અને તેમની સાથે હતા મિત રતિભાઈ શ્રીમાળી. તેમને આ મેહુલભાઈ જે છે ખાતા એ આપતા હતા, અને મિત રતિભાઈ શ્રીમાળી છે તે આગળ જે જણાવ્યું આપણે કે કિરણભાઈ જોશી કે જે મ્યુલ એકાઉન્ટના મેન હેન્ડલર છે એમને ફર્ધર આપતા હતા અકાઉન્ટ. તો આ બંનેની ધરપકડ કરવામાં આવી. વધુમાં આ મ્યુલ એકાઉન્ટના જેમના નામે છે, જેઓ હેન્ડલ કરે છે એ મળ્યા. પછી વધારે જે ચેક કરવામાં આવ્યું, ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું, બેંક એકાઉન્ટની જે ડિટેલ ચેક કરવામાં આવી કે રિયલ ઓપરેટ કોણ કરે છે ને પૈસાનું સાયફનિંગ કોણ કરે છે. તો વસ્તુ એ ખબર પડી કે જે આ બેંક એકાઉન્ટ છે રિયલમાં ઓપરેટ કરવાવાળા ગોવા બેસેલા છે, અને ત્યાંથી આ લોકો અકાઉન્ટ્સને ઓપરેટ કરે છે. તો ત્યારબાદ આ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા ગોવામાં રેડ કરવામાં આવી, અને ગોવામાં ત્યાં જે મેન કિંગપિન છે જીતુભાઈ બુરાભાઈ ઠક્કર, કે તેઓ શું કરે છે કે મ્યુલ એકાઉન્ટ પ્રોવાઈડર જે છે કિરણભાઈ જોશી અને એના જેવા બીજા પણ એકાઉન્ટ પ્રોવાઈડર્સ છે તેમની પાસેથી મ્યુલ એકાઉન્ટ્સ કલેક્ટ કરે છે, અને એનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે બી કરવાનું છે, પૈસા સાયફન કરવાના છે, કે અકાઉન્ટમાં નાખવા, ક્યાંથી કાઢવા, એ બધી પ્રોસેસ કરે છે. અને તેની સાથે બીજા 8 સાગરીતો કે જેઓ ગેમિંગ તેમજ અન્ય કોઈ મીડિયમ દ્વારા સાયબર ફ્રોડના નાણાંના સગે વગે કરવાની કામગીરી કરે છે. તેમના નામ છે સાહિલ જદીભાઈ પ્રજાપતિ, જયમીન જગદીશભાઈ પ્રજાપતિ, વિજય નાઈ, હિતેશ ઠાકોર, ધ્રુવ ચૌધરી, અનિલ કુમાર ચૌધરી, આશીષ કુમાર ચૌધરી અને નરેશ કુમાર ખારસન. આ જે 9 લોકોની ગોવાથી ધરપકડ કરવામાં આવી, અને અંતે આ બંને ત્રણ ધરપકડ બાદ એટલી ખબર પડી કે કુલ જેટલું અમારી પાસે મળેલા છે મુદ્દામાલ તે છે 15 લેપટોપ, 87 મોબાઈલ ફોન, અને રાઉટર જે છે એ 2 રાઉટર મળેલા છે, અને સિમ કાર્ડ પણ 126 મળેલા છે, અને કોરા ચેક 4 મળેલા છે, અને ભાડા કરારનો 1 નંગ મળેલો છે, QR કોડ બીજા 7 મળેલા છે, ચેકબુક 15 મળેલી છે, ડેબિટ કાર્ડ 115 મળેલા છે. તો આ રીતે સમગ્ર ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો આ આખી ગેંગ દ્વારા, આખી ટોળકી દ્વારા, અને તેમની ધરપકડ કરવામાં આવી છે. અને આ કામગીરીમાં સારી કામગીરી કરનારા અમુક અધિકારીઓ અને કર્મચારીઓના નામ લઈએ તો તેમાં છે